આપણો નેતા કેવો હોય? જેરી ચકલી જેવો હોય. આપણો નેતા કેવો હોય? જેરી ચકલી જેવો હોય. આપણો નેતા કેવો હોય? જેરી ચકલી જેવો હોય. આપણો નેતા કેવો હોય? જેલી ચકલી જેવો હોય. આપણો નેતા કેવો હોય? જેલી ચકલી જેવો હોય. આપણો નેતા કેવો હોય? જેલી ચકલી જેવો હોય. ખૂબ ખૂબ અભિનંદન જેલી બેટા. બસ અમને આશા છે કે તું હંમેશાની જેમ સારો અને મદદરૂપ વિધાયક બનશે. હું નેતા બની ગઈ છું દાદા. તમે મને મત આપ્યો, હવે હું પણ તમને માન આપીશ. જેલી, પાછળનો રસ્તો તમે જલ્દી બનાવી આપજો. હવે એ રસ્તા પરથી આવજાવ વધારે છે એટલે બહુ તકલીફ પડે છે. હા હા ભાઈ, તમે હવે આરામથી સૂઈ જાઓ. અને સરપંચ ચાચા, તમે બધી મુશ્કેલીઓના અરજીપત્ર લઈને આવો. હું તમારું નિવારણ ઝટપટ કરી આપીશ. આપણો નેતા કેવો હોય? જેલી ચકલી જેવો હોય. આપણો નેતા કેવો હોય? જેલી ચકલી જેવો હોય. આપણો નેતા કેવો હોય? આમ દિવસો નીકળતા ગયા અને જંગલમાં થોડા દિવસ પછી વરસાદ પણ શરૂ થયો. અને આ જ જંગલમાં દયાળુ ચકલી રહેતી હતી, જે રોજની જેમ કામ પરથી ઘરે જઈ રહી હતી. અરે રે દાદા, દાદા તમે આટલા વરસાદમાં ક્યાં ગયા હતા? બેટા, હું પેલી જેલી ચકલી પાસે ગયો હતો, જે આપણા ગામની વિધાયક છે. 2-3 વખત ગયો, પણ ક્યારેય એ મળતી જ નથી. ક્યારેક મીટિંગમાં હોવાના કારણે જવાબ જ આપતી નથી. દાદા, તમે પણ કેટલી વાર ધક્કા ખાશો? દાદા, તમે એક કામ કરો, કાલે બપોરે પેલા મોટા ઝાડ નીચે બેઠક મુકાવો. સાંભળો સાંભળો સાંભળો, આજે બપોરે 1 વાગે આપણા સરપંચ કાકાએ મોટા ઝાડ નીચે બેઠક મૂકી છે, જેમાં બધાએ અવશ્ય હાજરી આપવાની છે. સાંભળો સાંભળો સાંભળો, આજે બપોરે 1 વાગે આપણા સરપંચ કાકાએ મોટા ઝાડ નીચે બેઠક મૂકી છે, જેમાં બધાએ અવશ્ય હાજરી આપવાની છે. અને આમ ઘોડા દાદાએ આખા જંગલમાં દંડેરો પાડી દીધો અને સમય મુજબ ધીમે ધીમે જંગલવાસીઓ ભેગા થઈ ગયા. સાંભળો જંગલવાસીઓ, પેલા દિવસે તમારી સામે જ જેલી ચકલી એ કહ્યું હતું કે સમસ્યાનો હલ મળશે, પણ હજી સુધી એક પણ સમસ્યાનો હલ આવ્યો નથી. હવે તમારામાંથી કોઈને બીજો કોઈ રસ્તો હોય તો બોલો. અરે, આપણા જંગલમાં દયાલુબેન બહુ હોશિયાર છે. તમે કંઈક સલાહ આપો ને. પહેલા આપણે બધાની સમસ્યાઓ સાંભળીએ. કોને શું સમસ્યા છે? બોલો બધા હવે, એક એક કરીને. કોને શું સમસ્યા થાય છે? જય શ્રી કૃષ્ણ દાદા, જય શ્રી કૃષ્ણ દયાળુ બહેન. હા, જય શ્રી કૃષ્ણ. બોલો, તમને શું તકલીફ પડે છે? તકલીફ એક નથી, બહુ બધી છે. જેમ કે વરસાદના કારણે કેટલું પાણી ભરાઈ જાય છે અને તેમાં ખેતી પણ ખરાબ થાય છે. ચાલો, ખેતી તો અમે કોઈ રીતે બચાવી લઈએ, પણ આ રસ્તાના નાના નાના ખાડાઓનું શું? વાંદરાની વાત એકદમ સાચી છે. હા, સૌથી વધારે તો મચ્છરો છે. ગંદા પાણીના કારણે આખા જંગલમાં ફેલાઈ ગયા છે અને એમાં પણ આ મોટા મોટા ખાડા. અને હજી તો આ બેઠક ચાલી જ રહી હતી ત્યારે ત્યાં ભાલુભાઈ આવી પહોંચ્યા, જેમનું આખું શરીર કાદવથી ભરાઈ ગયું હતું. જોઓ ભાઈ, તમારી સામે જ છે ભાલુભાઈની હાલત. અમારા બધાની આવજાવ મુખ્ય રસ્તા પરથી જ છે અને એ જ રસ્તો ખરાબ છે દયાળુ બહેન. સરપંચ દાદા, તમે આનું કોઈ નિવારણ લાવી શકશો નહીં? અરે બેટા, હું કરી તો આપું, પણ આ મુખ્ય હાઈવેથી આવતો રસ્તો છે. એને ઠીક કરાવવા માટે
વિધાયક પાસે અરજી કરવી પડે, જે અરજી આપવા મેં અત્યાર સુધી 3 વખત પ્રયત્ન કર્યો છે, પણ પેલી જેલી ચકલી શું કરે છે ખબર નથી. 1 મહિનાથી વધુ થઈ ગયું. એ ચૂંટણી જીતી આવી હતી, પણ હજી સુધી એક નાનું કામ પણ શરૂ થયું નથી. સરપંચ દાદા, મારો દીકરો બીમાર થઈ ગયો છે. અહીંના ડોક્ટર કહે છે કે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, પણ આપણો મુખ્ય રસ્તો પાણીથી બંધ થઈ ગયો છે, એટલે કોઈ રિક્ષા કે બસ પણ ત્યાં આવતી નથી. હવે તમે જ કંઈક કરો દાદા. તમે એક કામ કરો, તમારી સરકારી ગાડીમાં આ ઘેટીબેનના દીકરાને મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. હું ત્યાં સુધી પેલી વિધાયકને મળીને આવું છું. ઠીક છે ઘેટીબેન, તમે તમારા બાળકને મારા ઘરે લાવો. અમે ત્યાંથી પાછળના રસ્તે નીકળી જઈશું. અને આમ સરપંચ દાદા પોતાના ઘરે જવા નીકળે છે, અને બીજી બાજુ દયાળુ ચકલી પણ વિધાયકને મળવા નીકળી જાય છે. અરે રે, આ શું? આટલું બધું પાણી! આ વરસાદને પણ હવે જ શરૂ થવું હતું. અને આમ ધીમે ધીમે દયાળુ પાણીમાં ચાલીને રસ્તો પાર કરે છે, અને આખરે જેલી વિધાયકના ઘરના દરવાજા પાસે પહોંચી જાય છે. જેમ જ દયાળુ અંદર જવા જાય છે, ત્યારે ચોકીદાર દોડીને આવે છે. અરે ઓ બહેન, ક્યાં જાઓ છો? તમને અંદર જવાની પરવાનગી કોણે આપી? અરે, કેમ આવું બોલો છો? મને ફક્ત એટલું કહો કે જેલી મેડમ ક્યાં છે? એ 2 દિવસની મીટિંગ માટે શહેરમાં ગયા છે. તમે શાંતિથી જાઓ ને બહેન. અને દયાળુ હવે ગુસ્સામાં આવી જાય છે. એટલામાં અંદરથી અવાજ આવે છે, એ બાજ, મારી ચા તૈયાર નથી હજી. અને દયાળુને સમજાઈ જાય છે કે વિધાયક તો અંદર જ છે. વાહ મેડમ, મોટી મીટિંગમાંથી જલ્દી આવી ગયા લાગે છે. અને આમ ગુસ્સામાં બાજ દયાળુને લાકડી મારી દે છે. જો ભાઈ, આ છેલ્લી વાર છે. હવે ફરી મારશો તો સીધું પોલીસમાં ફરિયાદ કરીશ. અરે બહેન, શાંતિથી જાઓ. હું તો નોકરી કરું છું, ઉપરથી ઓર્ડર છે. તો મને વારંવાર ધમકી ન આપ, મને અંદર જવા દે. અને આમ બહાર દયાળુ અને બાજનો ઝઘડો વધતો જાય છે. એટલામાં જેલી બહાર આવે છે. અરે રે, આ શું? ઘરના બહાર આટલો અવાજ શા માટે? અરે જેલી મેડમ, આ બહેન મને પોલીસ બોલાવવાની ધમકી આપે છે. મેં એને અંદર આવવા ના પાડી એટલે. કેમ બેન, શું કામ હતું? તને અંદર શા માટે આવવું હતું? અરે, હું તો એમને આરામથી સમજાવતી હતી, પણ આએ જ મને લાકડી મારી. મને તો ફક્ત તમારાથી મળીને વાત કરવી હતી. ઠીક છે બાજ, તું બહાર જા અને તારું કામ કર. હા બહેન, હવે બોલ. બહેન, હું ગામડામાંથી આવી છું. ગામમાં બહુ તકલીફ વધી ગઈ છે. મુખ્ય હાઈવેનો જે રસ્તો છે એ પાણીથી આખો ભરાઈ ગયો છે, અને ગામમાં નાના નાના ખાડા પડી ગયા છે, અને મચ્છર પણ વરસાદના ગંદા પાણીના કારણે બહુ વધી ગયા છે. તમે કહો, કોઈની તબિયત ખરાબ થઈ જાય અને મોટા શહેરમાં જવું હોય તો શું અમે વારંવાર લાંબા રસ્તેથી ફરીને જઈએ? તમે જ કંઈક નિવારણ આપો. અરે રે બહેન, એમાં હું શું કરું? તમારા ગામના સરપંચને કહો ને, અહીં આવીને અરજી આપી જાય, પછી કામ થઈ જશે. 3 વખત અરજી આપી છે અમારા સરપંચે, અને 1 મહિનાથી વધુ થઈ ગયું તમે ચૂંટણી જીતી આવ્યા. હજુ સુધી એક પણ કામ શરૂ નથી થયું. એટલા માટે જ હું અહીં આવી છું. અરે બહેન, આવી બધી વાતોમાં સમય લાગે છે. મારી પાસે વારંવાર આવવાનો કોઈ ફાયદો નથી. 1 મહિનો થઈ ગયો. હવે મને લાગે છે કે કોઈ બીમાર માણસ તમારા ખરાબ રસ્તાના કારણે મરી જશે. પછી કામ તો તમે જ કરશો ને? અરે હા બેન, હા. શું મેં તમારા નાના ગામનો ઠેકો લઈ લીધો છે? ચાલ, નીકળી જા અહીંથી. તો બીજું કોણ કરશે સમસ્યાનો નિવારણ? એ તારા જેવા 4-5 ગરીબોને મરાવી દીધા છે. હવે તારો વારો ન આવી જાય તો શાંતિથી નીકળી જા. અને આમ દયાળુ ચકલીને બહાર કાઢી દેવામાં આવે છે.
દયાળુ હાર માનીને દુખી થઈને ઘરે જવા નીકળે છે, પણ રસ્તામાં એને જંગલમાં ભીડ દેખાય છે. એ દોડીને આગળ જાય છે અને જુએ છે કે ઘેટીબેનના દીકરાની અર્થી પડી છે. મારો એકનો એક દીકરો, મારો ઘેટું મરી ગયું. આ જોઈને દયાળુ પણ રડવા લાગે છે. એટલામાં એની નજર સરપંચ દાદા પર પડે છે. અરે દાદા, આ શું થઈ ગયું? રસ્તો બહુ લાંબો પડી ગયો. હોસ્પિટલ પહોંચતા પહેલા જ એને શ્વાસ છોડી દીધો. અને તું ગઈ હતી ને પેલી વિધાયક જેલી પાસે, શું થયું? શું કહ્યું એને? કંઈ પણ નથી કર્યું, બસ મને બહાર કાઢી મૂકી. બસ, હવે તને પણ ખબર પડી ગઈ. મોટા લોકો માટે આ ફક્ત એક નાની વાત છે. અને આ નાના બાળકને જોઈને દયાળુના મનમાં ઘા પડી જાય છે. એ કંઈ બોલ્યા વગર ઘરે આવી જાય છે. ઘરે આવીને એ આંખો બંધ કરે છે તો ફક્ત એક માં પોતાના બાળક માટે રડતી હોય એવું જ દ્રશ્ય એને દેખાય છે. એટલામાં મીનુ ચકલી આવે છે. અરે ઓ દયાળુ, શું થયું? આજે કામ પર પણ નહોતી આવી અને અત્યારે આમ સૂઈ ગઈ છે. કાંઈ નહીં મીનુ, આવ બેસ. તને ઘેટીબેનના દીકરાની ખબર પડી? હા યાર, બહુ દુઃખ થાય છે એ સાંભળીને. પણ હવે તું શું વિચારે છે? એક નાના ગામની શું કોઈ નેતાને ચિંતા હોય? અહીં તો આપણા જેવા ગરીબો રહે છે, કોઈને કંઈ દેખાતું નથી. પણ કોઈ મોટો હીરો સાયકલ ચલાવે કે મોટો નેતા ફોટો પડાવે તો એ જ સમાચાર બને છે. પણ આપણા જેવા લોકોની જિંદગી, કે કોઈ મરી જાય, કોઈને કાંઈ ફરક નથી પડતો. હા બેન, આ તો એકદમ સાચી વાત છે. પણ હવે તું શું કરશે? હવે મને પણ ખબર નથી, પણ કંઈક એવું કરીશ કે આખી દુનિયામાં ચર્ચા થશે, ન્યૂઝ ચેનલ સુધી વાત પહોંચશે. અને બીજા દિવસે વહેલી સવારમાં દયાળુ ચકલી સરપંચ દાદાને મળવા જાય છે. સાંભળો સરપંચ દાદા. અરે આવો આવો દયાળુ બેટા, બોલ, શું થયું? કંઈ વિચાર્યું? તમે એક કામ કરો, આજે બપોરે ફરી બેઠક બોલાવો, ત્યાં જ બધી વાત કરીએ. હવે દયાળુ શું યોજના બનાવશે? શું એ લાલચી નેતાની સચ્ચાઈ આખા જંગલ સામે લાવશે કે ફરી કોઈ નવી મુશ્કેલી ઊભી થશે? અને આમ ઘોડાભાઈ આખા જંગલમાં દંડેરો આપે છે અને બપોરે 1 વાગે જંગલવાસીઓ ભેગા થઈ જાય છે. એ સરપંચ દાદા, ગઈકાલે જે થયું એના પછી તો બહુ ડર લાગે છે. ક્યાંક અમારા બાળકો કે અમે પોતે પણ બીમાર પડીને મરી ના જઈએ. એ મુશ્કેલીનો નિવારણ કરવા તો આજે અહીં ભેગા થયા છીએ. અરે દાદા, હું દરરોજ પેપર વાંચું છું. બીજા કેટલાય ગામોમાં પર બીમારીઓના કારણે લોકોના મૃત્યુ થાય છે. કોઈ ટાઇફોઇડથી મરી જાય છે તો કોઈ મેલેરિયાથી. પણ તમે પણ આપણા ગામની આ મુશ્કેલી પેપરમાં નાખરાવો ને. જો બેટા, આપણું ગામ બહુ નાનું છે અને અહીં કોઈ મોટો નેતા કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ રહેતો નથી. એટલે મીડિયાવાળા પોતાના કેમેરા લઈને અહીં આવવાના નથી, કારણ કે એમને પણ એમના લાયક કોઈ મોટી સમસ્યા દેખાતી નથી. અને આમ બેઠકમાં ચર્ચા ચાલી રહી હતી. એટલામાં મીનુ ચકલી દોડતી દોડતી આવે છે. સરપંચ દાદા, સરપંચ દાદા. અરે મીનુ, શું થયું? અરે પેલી દયાળુ ચકલીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અચાનક જ. એટલે હવે એ આજની બેઠકમાં નથી આવી શકતી. અરે અચાનક શું થયું? એને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયા છે. બાકી ત્યાંથી મને ફોન આવશે તો હું તમને જાણ કરીશ. અને આમ આ વાત સાંભળીને દાદાને આખો દિવસ દયાળુ ચકલીની ચિંતા થાય છે. અને અંતે દાદા દયાળુ ચકલીને મળવા માટે નીકળી જાય છે. પણ ત્યાં પહોંચે છે
તો કોઈ પણ દેખાતું નથી. એટલામાં મીનુ ચકલી ત્યાંથી નીકળતી દેખાય છે. અરે મીનુ ચકલી, દયાળુ ચકલીને શું થયું? કોઈ ફોન કે સમાચાર આવ્યા? હા, ફોન આવ્યો હતો. એની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ડોક્ટરે તો જવાબ પણ આપી દીધો છે. હે ભગવાન, આ ભોળા ભગવાન જેવા માણસ પર જ કેમ આવી પરિસ્થિતિ આવી? કંઈ પણ મારી જરૂર પડે તો મને અડધી રાત્રે પણ બોલાવવા આવજે. હા દાદા, તમે ઘરે જાઓ. કોઈ પણ સમાચાર મળશે તો હું તમને કહીશ. અને આમ સરપંચ દાદા આખી રાત ઘરની બહાર બેસીને દયાળુ ચકલીની ચિંતામાં રહે છે. અને આમ બીજા દિવસની સવાર થાય છે. અરે રે દયાળુ ચકલી બેટા, તું અહીં કેવી રીતે? પણ ગઈકાલે રાત સુધી તો તારી હાલત બહુ ગંભીર હતી ને? હા, એ જ વાત કરવા આવી છું દાદા. હું તો ગઈકાલે રાત્રે મરી જ જતી. બધા ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. પણ મારી નાની બેન છે ને, જે શહેરમાં રહે છે, જે ક્યારેક તને મળવા આવે છે. હા, બસ એની જ કોઈ મિત્ર જે મોટા મોટા પહાડોમાં રહેતો હશે, એ પહાડમાંથી કંઈક જડીબુટી લઈને આવ્યો હતો. મેં એ લગાવી અને એકદમ ઠીક થઈ ગઈ. આ વાત સાંભળીને સરપંચ દાદા એકદમ ચોંકી જાય છે. શું બોલે છે તું? પહાડી જડીબુટી? એ જડીબુટીમાં એવું શું હતું? મને ખબર નથી. એને મને નાવાના પાણીમાં ભેળવીને આપી અને જેમ હું નાહીને બહાર આવી, એકદમ ઠીક. પણ એ લોકો વાત કરતા હતા ત્યારે મેં સાંભળ્યું કે પહાડની વચ્ચે કંઈક એવું ઝાડ પોતે ઊભી નીકળે છે. તો એ પાંદડા મંગાવી લે. એનાથી આપણા ગામના કેટલાય લોકો બચી જશે. પણ તમે મારી વાત માનો તો જ. કઈ વાત માનું? તમે આખા જંગલમાં ફેલાવી દો કે આપણા પાસે એ ઝાડના પાંદડા છે, જેમાંથી આપણે જડીબુટી બનાવીને આપીએ છીએ. અને એ સાચે જ બધાને અસર પણ કરે છે, કારણ કે ફક્ત આપણા ગામમાં જ નહીં, બીજા ગામોમાં પણ લોકો બીમાર છે. તમે આપણા ગામના લોકોને કહો, બાકી બીજા ગામના લોકોને તો પોતે જ ખબર પડી જશે. અને સરપંચ દાદા એ જ દિવસે આખા ગામમાં ઘોડાભાઈ દ્વારા દંડેરો પાડી દે છે. સાંભળો સાંભળો સાંભળો, આપણા જંગલમાં પાંદડા આવી ગયા છે, જેમાંથી જડીબુટી બનાવીને તમને આપવામાં આવશે. એથી તમારી બધી બીમારીઓ ઠીક થઈ જશે. સરપંચ દાદાના ઘરની બહાર આવી જાઓ. અને થોડા દિવસો પછી આખા ગામમાં વાત ફેલાતા બીજા ગામોમાં પણ વાત પહોંચી ગઈ. એટલે એક દિવસ વહેલી સવારમાં સમાચારવાળા સરપંચ દાદાના ઘરની બહાર આવી ગયા. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કાનુ બેબી ન્યૂઝમાં. આપણે આજે વહેલી સવારમાં લાઈવ ન્યૂઝમાં લઈને આવી ગયા છીએ એવા ગામની ખબર, જ્યાં લોકો ફક્ત સામાન્ય પાનના ટુકડાથી એક જાદુઈ જડીબુટી બનાવે છે. અને એ જડીબુટી ખાવાથી કેન્સર, ટીબી જેવા મોટા મોટા રોગો મટી જાય છે. તો ચાલો જલ્દી મળીએ એ ગામના સરપંચ દાદા સાથે. એ પાપા, બહાર સમાચારવાળા આવ્યા છે, તમારા વિશે પૂછે છે. આ સાંભળીને સરપંચ દાદા બહાર જાય છે અને સાચે જ ન્યૂઝ ચેનલમાંથી મીડિયા આવી ગઈ હોય છે. બોલો, એક એક કરીને પૂછો, નહીં તો મને કંઈ સમજાશે નહીં. નમસ્તે દાદાજી, હું કાનુ બેબી સમાચારમાંથી આવી છું. આજકાલ તમારું ગામ બહુ ચર્ચામાં આવ્યું છે કે તમારી પાસે કોઈ પહાડી પાંદડા છે, જેમાંથી તમે જડીબુટી બનાવીને લોકોને આપો છો અને ટીબી, કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. શું આ સાચું છે? અરે રે, આ ગાંડા લોકો સાંભળે કંઈ
અને બોલે કંઈ. હા, અમારા ગામમાં પાંદડા છે. એમાંથી જડીબુટી બનાવીને જો બીમાર માણસ નહાવે તો તાવ ઉતરી જાય. નાની નાની બીમારીઓમાં ફાયદો થાય, પણ કેન્સર જેવી મોટી બીમારીઓમાં તો કોઈ અસર નથી થતી. હા, અમારા ગામમાં રહેતી દયાળુ ચકલી એ કહ્યું હતું કે એ એમાંથી ઠીક થઈ, જેને કાલ સુધી ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો. એક બાજુ ન્યૂઝ ચેનલ વાળા પોતાનું કામ કરી રહ્યા હતા અને બીજી બાજુ જેલી ચકલી દોડી દોડીને ત્યાં આવી પહોંચી. એ સરપંચ, આ બધાને સાઈડમાં મૂકો અને પહેલા મને જડીબુટી આપો. મારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. કેમ? તમારા બાપાનો અમે ઠેકો લઈ લીધો છે? આ છે મેડમ દયાળુ ચકલી બેન. નહીં આપીએ તો શું કરશો? ગુંડાઓને બોલાવીને અમારા જેવા ગરીબોને મારી નાખશો? એમ જ તો એ દિવસે મને ધમકી આપી હતી ને અમારા ગામના વિધાયક સાહેબ. બધા કેમેરા વાળા પોતાનો કેમેરો જેલી વિધાયકના મોઢા પર કરી દે છે. બોલો દયાલુ મેડમ, શું તમે ડોક્ટરોથી નહીં પણ પહાડની જડીબુટીથી ઠીક થયા છો? જવાબ આપો. આ વાત એકદમ ખોટી છે. હું ક્યારે બીમાર જ પડી નહોતી. તો આવી ખોટી અફવા તમે કેમ ફેલાવી? તમે મને કહો બેન, તમે અહીં આરામથી પહોંચી ગયા? ના ના મેડમ, તમારા મુખ્ય હાઈવે પર અમારી ગાડીઓ પાણીમાં અટકી ગઈ અને અમે પોતે કાદવવાળા પાણીમાંથી પસાર થઈને આવ્યા છીએ. અમે આ બધું દરરોજ જ સહન કરીએ છીએ. ક્યાંય પણ જવું હોય તો પહેલા કાદવવાળા પાણીમાંથી જવું પડે છે અને એના લીધે જ અમારા ગામનો નાનો બાળક ઘેટો મરી ગયો. પણ એમાં તમે અમને કેમ બોલાવ્યા? એમ બોલાવ્યા જેથી તમે અમને જુઓ અને આખી દુનિયા અમારી મુશ્કેલીઓ જાણે. જ્યારે વોટ જોઈએ ત્યારે તમે આવ્યા, પણ હવે અમે મુશ્કેલીમાં છીએ ત્યારે કોઈ નથી. જેલી વિધાયકે અમારી સમસ્યાઓ સાંભળવાની જગ્યાએ અમને અપમાનિત કર્યા. સરપંચની અરજીઓ પણ અવગણાઈ. અમારી પીડા કોઈને ન્યૂઝ લાગતી નથી. એટલા માટે જ મેં આ અફવા ફેલાવી. આભાર બેન. અમે આ ગામના બીજા લોકોની પણ મુશ્કેલીઓ સાંભળીશું. આ સમાચાર વધુમાં વધુ ટીવી પર બતાવવાનો પ્રયત્ન કરીશું. અને આમ જેલી ચકલીના કારનામા આખા ન્યૂઝમાં ફેલાઈ જાય છે અને આખરે પોલીસ આવીને એને પકડી જાય છે. તો મિત્રો, સચ્ચાઈની જીત થાય છે. લાલચ અને ખોટા વચનો થોડા સમય ચાલે, પણ અંતે હંમેશા સચ્ચાઈ જ જીતે છે. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે દેવર્ષભાઈ ગજ્જર, આશાબેન ચોટાલિયા, મીનાબેન સિદ્ધવાણી. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. જેલીને અંતે શું સજા મળી? ફટાફટ કમેન્ટ કરો. હું તમારા જવાબની રાહ જોઉં છું.